ઔદ્યોગિક નગરી અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ રાજેશ ફાર્માસ્યુટિકલ કંપનીને નિશાન બનાવી થયેલ ચોરીનો ભેદ ઉકેલવામાં જીઆઈડીસી પોલીસને મોટી સફળતા મળી હતી। ઘટનાની વિગત એવી છે કે અજાણ્યા તસ્કરો કંપનીની કમ્પાઉન્ડ વોલ કૂદીને અંદર પ્રવેશ્યા હતા અને કંપનીના ઇલેક્ટ્રિક રૂમને નિશાન બનાવ્યું હતું। તસ્કરોએ આ રૂમમાંથી 2 નંગ મોટર અને ઇલેક્ટ્રિક કોપર વાયર મળી અંદાજે રૂપિયા 30,000થી વધુની કિંમતનો મુદ્દામાલ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। આ ચોરી અંગે કંપની સત્તાધીશો દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી સઘન તપાસ શરૂ કરી હતી। ચોરીની આ ઘટનાની ગંભીરતાને લઈને જીઆઈડીસી પોલીસે અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા, જે દરમિયાન પોલીસને મળેલ ચોક્કસ બાતમી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો હતો। પોલીસે આ ગુનામાં સંડોવાયેલ 2 પરપ્રાંતીય ઈસમોની અટકાયત કરી છે, જેમાં જીતાલી ગામમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના વતની ઔરંગઝેબ મુમતાઝ અલી શેખ તેમજ ગડખોલ વિસ્તારમાં રહેતા અને મૂળ ઝારખંડના વતની જીતેન્દ્ર કુમાર શ્યામદાસ દાસનો સમાવેશ થાય છે। પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ચોરી થયેલો મુદ્દામાલ રિકવર કરવાની તેમજ આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તે દિશામાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।